સારા દેખાય પણ વેફર પાડતી વખતે સારી બને અને તળતી વખતે લાલ થઈ જાય, એટલે જોઈને લેવા, એ ધ્યાન રાખવું. બટાકાને પાણીથી ધોઈ છાલ કાઢી લેવી અને છાલ કાઢીને બટાકા પાણીમાં જ નાખવા, નહીં તો બટાકા કાળા પડી જશે. પછી બટાકાના એક સરખા ટુકડા કરી લેવા, જેને પણ પાણીમાં જ રાખવા. પાણીમાંથી બટાકાના ટુકડાને નિતારી કુકરમાં નાખી અડધું કુકર જેટલું ગરમ પાણી નાખી થોડું મીઠું, થોડો લીંબુનો રસ બધું મિક્સ કરી બાફી લેવું. જો ગરમ પાણી નાખશો તો બટેકા જલ્દી બફાઈ જશે. સ્ટીલના કુકરમાં વસ્તુ બફાતા વાર લાગે અને સીટી જલ્દી થાય. જ્યારે એલ્યુમિનિયમના કુકરમાં સીટી થતાં થોડી ઓછી થાય અને વસ્તુ જલ્દી બની જાય. એટલે તમારા વાસણ પ્રમાણે તમારે એ ચેક કરવું કે ક્યારે તમારા બટેકા બફાઈ રહેશે. હવે બટાકા બફાય ત્યાં સુધીમાં સાઈડ પર સાબુદાણા બાફી લઈએ. સાબુદાણાની વેફર માટે સાબુદાણા